નમસ્કાર મારા વાલા દર્શક મિત્રોને, રામ રામ, જય માતાજી. બધાને મજામાં હશે? બધાય આવ્યો છું થોડું ઘણું મનોરંજન કરાવવા માટે નવા નવા જોક્સો સાથે. પાછળ એક વાળદા ખૂણામાં બેસીને અને સાઈડમાં બાજરીના ડોકા ઊભા છે. ગભરાતા નહીં, જોક્સ સંભળાવું છું, થોડુંક મનોરંજન કરશે, સાંભળજો, મજા આવશે. કે ધન દોલતથી ગરીબ રહેજો અને દિલથી રહેજો ધનવાન. કાચા મકાનમાં લખેલું હોય છે ભલે વધાર્યા, અને મોટા બંગલાઓમાં જઈએ ત્યારે લખેલું હોય છે કે રજા સિવાય અંદર આવવું નહીં. આ છે ભાઈ દુનિયાની માયા. ખુશ રહો બધા. જોક્સોથી શરૂઆત કરીએ, સાંભળજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો મિત્રો. પોલીસવાળા એક આરોપીને જોઈ ગયા, તે નજીક જઈને કે યુ આર અંડર અરેસ્ટ, હાથ ઊંચા કર. તો આરોપી કે વચન આલો કે ગતિ ગતિ નહીં કરો. મિત્રો, પરફેક્ટ જોડી તો ખાલી ચપ્પલની જ જોવા મળે છે, બાકી બધી તો અંધશ્રદ્ધા જ છે. હા, 100 જોડીની અંદર એક જ જોડી હરખી હોય, બાકી એકલા ડખા જ હેડતા હોય. હમણાં મારી પત્ની કે આ પાડોશીને જુઓ તો ખરા, એમની પત્નીને દર અઠવાડિયે 2 વાર ફરવા લઈને જાય છે, બોલો. અને તમે મને કોઈ દિવસ ફરવા જ લઈ નથી જતા. કે મેં પણ કીધું 2-3 વખત, પણ ઈ ના પાડે છે ને હું એ લઈને જઉં ફરવા એને. પત્ની કે મૂંગા મરો ન કે હોદનું ખાવાની ભાળો. મારી વાત કરું છું. હા, મારી બેટી અમુક પત્નીઓ પણ એવી હોય છે કે દાબીને ખાવું અને તોય પાછું કે મારે જાડું ના થાવું. ટોંગા ઉપર ટોંગો ચડાઈને ખાવા બેહે, દબાઈને ખાય, અને પછી ટ્રેક્ટરના ટાયર જેવી જાડિયું ના થાય ત્યારે કેવી થાય. ખાશું આપણે પત્નીને કોઈક દિવસ કહીએ કે આપણે બહાર ફરવા જવાનું છે, તો સામાન પેક કરવામાં 7 થી 8 દિવસ કાઢી નાખે. હા, અને જો કોઈક દાડો ઝઘડો થઈ જાય ને તો એટલો ને એટલો સામાન અડધા કલાકમાં પેક કરી દે, બોલો. અને તોય પાછી જાય તો નહીં. હા, અમુક લોકો મારા બેટા એવા હોય છે ને, ગાડી માગીને લઈ જાય એનો વાંધો નહીં, પેટ્રોલ નખાવે કે ના નખાવે એનોય વાંધો નહીં, પણ એક વધારાની મારા વળી સલાહ હાલતા જાય કે ગાડી હવે સર્વિસ માગે. અમુક 32 લખણા રેગણ દૂધીનું શાક ના ખાતા હોય, અને પાછા તોય કે જાનું તું મારી સાથે વાત નહીં કરે ને તો હું ઝેર પી લઈશ. અલ્યા ભાઈ, તું પેલા વઘારેલી ખીચડી ખાતા શીશ. મિત્રો, આપણા જીવનની અંદર જો કોઈ અઘરામાં અઘરો પ્રશ્ન હોય ને તો કયો છે એ હું તમને કહી દઉં. કે કોઈ જગ્યાએ મહેમાન ગતિ કરવા ગયા હોય અને કોઈક ચા લઈને આવે અને બરોબર ચા રકાબીમાં રેડે અને મારી બેટી શ્યાંક આવે તો એનો ઉત્તર ક્યાંય મળે જ નહીં, બોલો. હા, આ પ્રશ્ન તો સોલ્વ થવાનો જ નથી. હમણાં તો મને મારો બેટો ફ્રીજ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો, બોલો. હા, કારણ કે ફ્રીજ કરતા તો ઠંડુ પાણી મારું બેટું ઉપરની ટોંકી છે ને એમાંથી આવે છે. શિયાળો બાપા, શિયાળો. સવારમાં શિયાળાની અંદર જો મિત્રો આપણે ઠંડુ પાણી પીએ ને તો પાણી શરીરમાં ચેટલે પહોંચ્યું ને એ લોકેશનની ખબર પડી જાય, બોલો. હમણે મારા જેવા 4 ભાઈબંધો હોટલમાં જમવા ગયા, બરોબર જમી લીધું અને પછી હાથ ધોઈ પાણી પીધું
અને ચારે ચાર મારા બેટા ઝઘડવા લાગ્યા. એક કે બિલ હું આપું, બીજો કે બિલ હું આપું, ત્રીજો કે ના બિલ તો હું જ આપું. આવી રીતે લડતા હતા. મેનેજર બધું સાંભળતો હતો. પછી છેવટે નક્કી કર્યું કે ચારેક વાર હોટલનું જે ચક્કર મારીને પેલો પાસો આવે એ બિલ આપશે. બરોબર. પછી મેનેજર સાહેબને બોલાયા. મેનેજર સાહેબને કે તમે સીટી વગાડો. મેનેજર સાહેબ કે સારું. મેનેજર સાહેબે જેવી સીટી વગાડી, ચારે ચાર જણ દોડ્યા. મેનેજર બચારો હજુ સુધી અહીંયા ઉભો છે, એક કે વળીને પાછા નહીં આયા. બોલો. હમણાં સવારમાં એક પત્ની એના પતિને કે ઉઠો જલ્દી, હવે ફટાફટ ચા ને નાસ્તો બનાવી આપો. તો પત્ની તો સવારમાં ઉઠ્યો એટલે કંટાળી ગયેલો, સીધો ઘરની બહાર જવા લાગ્યો. પત્ની કે હવે ક્યાં હેડ્યા છો બહાર? પતિ કે સીધો વકીલ જોડે જાઉં છું, તારી જોડે હવે હે ને છૂટા છેડા લઈ લેવા છે. થોડી વાર થયો ને પતિ તો બિચારો પાછો આવ્યો, સીધો ચા બનાવવા માંડ્યો. પત્ની કે કેમ પાછા આવ્યા? વકીલ જોડે ગયો તો છૂટા છેડા લેવા. અહીંયા જઈને જોયું વકીલ સાહેબ પોતું મારતા હતા. આપણું શું હેડેકો. મિત્રો, પ્રોગ્રામને આટલે અટકાવીએ. રજા માગીએ છીએ, રજા આલજો. ઘરે જવું છે, મોડું થાય છે. બધાને જય માતાજી.